તો આગળ વાત કરીશું મોટા સમાચારની। અમરેલીના લાઠીના મતીવાડા અને કૃષ્ણગઢ ગામ વચ્ચે જમકુડી નદીની છલકાઈ ગઈ છે। બે ગામ વચ્ચે 45 કિલોમીટરના ઢાળ હોવાથી પાણી ટકતું ન હતું। સરકાર અને પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત જમકુંડી નદી છલકાઈ ગઈ છે। 120 દિવસમાં જળ સંચયનું ઉમદા કાર્ય જમકુંડી નદીના નીરને ગ્રામજનો વધાવ્યું છે। જ્યારે મૃતપાયા નદી સંજીવન થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। નદીની અંદર પાણીની આવક થઈ છે અને આ સાથે જ જ્યારે 120 દિવસમાં જળ સંચયનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જમકુંડી નદીના નવા નીરને ગ્રામજનોએ વધાવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે પાણીની જે આવક છે, પાણીનો જે જળ સ્ત્રોત છે, પાણીનું જે નવા નીર આવ્યા છે, ત્યારે હાલ ગ્રામજનોમાં ખેડૂતોમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે આ સવજી ધોળકિયા દ્વારા બનાવવામાં આવેલા આ જે નહેર છે તેની અંદર આ પાણીને સંગ્રહ કરવામાં આવ્યું છે। એક ઉમદા કાર્ય આ થયું છે અને આ ઉમદા કાર્ય પાછળ અનેક લોકોનું સમર્પણ સામે આવ્યું છે। તો લાઠીના જ્યારે દ્રશ્યો આપને આ બતાવી રહ્યા છે તે 120 દિવસમાં જળ સંચયના ઉમદા કામોનું આ એક પરિણામ છે। જમકુંડી નદીના નવા નીરને ગ્રામજનોએ વધાવ્યું છે।